નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જીએસએફસી લિમિટેડ દ્વારા સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ખેડૂત મિત્રોને ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ, છોડને જરૂરી તત્વો વિશે માહિતી, સૂક્ષ્મ પીએમ પદ્ધતિનો ઉપયોગ તથા સવિશેષ સલ્ફર તત્વનું મહત્ત્વ અને સલ્ફરયુક્ત ખાતરો જેવા કે એમોનિયમ સલ્ફેટ તથા 20-20-00-13 વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈપણ પ્રકારના છેતરપિંડી ન થાય તે મુજબ યોગ્ય ડીલર અને સારી કંપનીની પ્રોડક્ટ ખરીદવા અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જીએસએફસી લિમિટેડ દ્વારા આયોજિત આ મિટિંગમાં ભાવનગરના ડીએલસી શ્રી મહેશભાઈ કલસરિયા તથા ભાવનગરના એમડીઈ શ્રી જેપી સરવૈયા તથા સણોસરા ડેપોના ઇન્ચાર્જ શ્રી ધાર્મિકભાઈ સાગા તેમજ સણોસરા ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગની રૂપરેખા મુન્નાભાઈ રબારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટિંગ જયદીપ ભટ્ટ, સણોસરા. આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને બેલનું બટન જરૂર દબાવો, જેથી અમારા નવા સમાચારોની લિંક આપને મળતી રહે. ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ જરૂર કરવા વિનંતી. આભાર. મારા ગામમાં હજી 5-5 લીટર લેવા વાળા પડ્યા, બરોબર? તો આ જે કાંઈ આ જે કોઈ છે તો મોનોકોનો હું એમ કહું છું કે જો તમને એક પાયલી ઓછી નથી લેતા, બરોબર ને? પ્લસ 1350-1700 રૂપિયા ગવર્મેન્ટ સબસિડી આપે, એનો સરવાળો જેટલો મારો ને એટલા રૂપિયાનો ડીએપી નો થેલો તૈયાર થાય કે જે ખંભે નાખીને ખાતરો દઈ જાય છે, જે ઉનાળામાં બહુ બનતું હોય છે. હવે તમારે કહું છે કે અહીં 2-3 ખાતરો વાળા છે એટલે બહુ ઓછો બનાવ બનતો હોય, પણ જે ઇન્ટરિયર ગામડા છે અહીંયા આવે કે 800 રૂપિયામાં આ બધું ઘટી જાય. આપણે કેમ કહીએ કે લીટરનું ડબલું લેવા જાય, 5 લીટરનું ડબલું લેવા જાય, 5 લીટરનું ડબલામાં લીટર ભાવ કાઢીએ તો સસ્તું પડે. આ એની જેવી વાત છે, બરોબર? વર્ષથી ખેતી કરું છું અને 30 વર્ષથી કે હું સરદારના ખાતર વાપરું છું. બધા અલગ અલગ 20-20-13 વાપરું, ડીએપી વાપરું, મોરેશ્વર વાપરું. કોઈ કે ખાતર ઉપર અથવા તો ખાતરને જે હોય ને એની વિશ્વસનીયતા અથવા તો એને જે બનાવેલી વસ્તુની જે ક્વોલિટી છે ને, આ વસ્તુ છે. હું 2 દિવસ પહેલા એક વિડીયો છે. મારું નામ મહેશ કલસરિયા છે. જીએસએફસી ભાવનગરથી આજ રોજ અહીંયા આવેલા છે. આજે અહીંયા સણોસરા ગામ ખાતે ખેડૂતોને એક નાની એવી મિટિંગનું આયોજન કરેલું હતું. ખાસ કરીને તો ખેડૂતોને ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ, જુદા જુદા તત્વોને મહત્ત્વ, એમાં ખાસ કરીને અત્યારે જે જમીનમાં રહેલી જુદા જુદા પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું છે અને સલ્ફર ખાતર વિશે સવિશેષ માહિતી આપવામાં આવી છે. સલ્ફર ખાતર માટે કયા કયા ખાતરનો વપરાશ કરવો જોઈએ એની માહિતી આપવામાં આવી છે. હું સરદાર કંપનીમાંથી એટલે જીએસએફસીમાંથી આવેલ છું, તો એના જે અલગ અલગ આપણે ઉત્પાદન કરીએ છીએ જે ખાતરો, ખાસ કરીને એમાં જે ડીએપી, ઉરિયા, એમોનિયમ સલ્ફેટ, 20-20-13 એની સવિશેષ ખેડૂતોને માહિતી આપવામાં આવી છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે.